નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। આજે રામ રાજની શરૂઆત, કારણ કે અવધ નગરી સજીને તૈયાર છે અને સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આજે 500 વર્ષની રાહનો અંત આવી રહ્યો છે। અયોધ્યા ધામમાં બિરાજશે પ્રભુ શ્રીરામ। અયોધ્યા શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 12:29 શુભ મુહૂર્તે થશે પ્રાણ પ્રતિષ્ઠા। હવે ઘડીઓ ગણાઈ રહી છે અને આ શુભ ઘડી હવે વેત છેઠી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 10 વાગ્યે થશે મંગલ ધ્વનિ વાદન। 18 રાજ્યોના 50થી વધુ વાજિંત્રો સાથે મંગલ ધ્વનિ વાદનનો કાર્યક્રમ યોજાશે। આ સાથે પીએમ મોદી બપોરે 12 વાગ્યે રામલલાનો મહાભિષેક અને પૂજા અર્ચના કરશે। આ તમામ જે વિધિ વિધાનો હશે તેના પર સતત નજર રહેશે અને આજે અવધ નગરી જે રીતે સજી ધજીને તૈયાર છે, દિવસોની મહેનત કરવામાં આવી છે અને કેટલાય લોકોએ અહીં યોગદાન આપ્યું છે। એ પછી નાનામાં નાના શ્રમિક હોય કે પછી મહાનુભાવો, આ તમામને લઈને આજે TV9નું આ મહાકવરેજ, મહાનુભાવોની આજે હાજરી હશે અને તેમની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન। અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે અયોધ્યાથી કે જ્યાં અલગ અલગ નૃત્યો કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ સંસ્કૃતિના દર્શન થવા જઈ રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ થશે તે પહેલા સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે।